મૂળી તાલુકાનું વિસ્તાર બાજુનું ગામ છે, અહીંયાથી અમે લોકો આવેલા છે. હવે અમારા વડીલો છે, નામજીભાઈ છે, અમારા કાકા છે, આપણી છે, અમારા ભાઈ છે, ભાઈ છે, અમારા કાકા છે. વેલાળાથી એક રજૂઆત માટે આવ્યા છે. વેલાળા ગ્રામમાં અનુસૂચિત જાતિનું સ્મશાન છે, જે વર્ષોથી આ બધાએ 3-4 પેઢીથી એક જ ગામની અંદર વસવાટ કરે છે. બરાબર છે. તો અહીંયા જે વસવાટ કરે છે ને એ વિસ્તારની અંદર જે સ્મશાન છે એ તળાવની પારમાંથી ચાલે છે. બરાબર. એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમે આપેલું નથી. તળાવની પાર ખાંકડી જગ્યા હોય, પોળી ન હોય. બરાબર. 3-4 પેઢીથી આ લોકો વસવાટ કરતા હોય એટલે એમની પરિસ્થિતિ શું હોય, એક જ જગ્યાએ દફન વિધિ કરવા માટે જે જગ્યા ઉપર ખાડો થયેલો હોય એ જ બીજું કે સ્વજન જ્યારે એક્સપાયર થાય છે એની જગ્યા ઉપર ખાડો થઈ જાય બધા ને જે સ્વજનો વર્ષો પહેલાં ગુજરી ગયા હોય. બરાબર. એ પાછા એના અસ્થિ જોઈ અને વ્યથિત થઈ જાય, જૂના ઘા છે તાજા થઈ જાય. એ શેના કારણે થાય છે કે સિસ્ટમ કોઈ પણ પ્રકારની અનુસૂચિત જાતિ માટે કોઈ ધ્યાન નથી આપતું. એક પ્રકારની વૈમનસ્ય રાખે છે. બરાબર છે. એમની સમસ્યાનું ક્યારે ધ્યાન નથી આપતા. અવારનવાર રજૂઆત થાય છે, દાંતોડીએથી થાય છે, વેલાળાથી થાય છે, અધર ગામમાં જે અનુસૂચિત જાતિનો વસવાટ છે એ લોકો કરે છે પણ કોઈ પ્રશાસન ધ્યાન નથી આપતું. બરાબર છે. એક તો એ જગ્યા નથી. અમારી પહેલી માંગણી એવી છે કે એ જે જગ્યા છે એ તળાવની પાર છે એની બાજુમાં એક દિવાલ કરેલી છે, સંરક્ષણ દિવાલ. જો એમાં પુરાણ કરી દેવામાં આવે તો જે આ આમની સમસ્યા છે એક સમસ્યાનો હલ થઈ જાય. બરાબર છે. એ જે પુરાણ કરવામાં આવે વધારે માટીની જરૂર નથી, કદાચ 200-250 ફેરાની જરૂર પડશે માટીની. તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરીને 250 ફેરા જેવું જે ટ્રેક્ટરના ફેરા અથવા તો ટ્રેક્ટરથી કે ગાડીથી કે ગમે રીતે નાખવામાં આવે તો એક સુવિધા થઈ જાય. બરાબર. હવે જ્યાં એને ટૂંકમાં સ્મશાનની જ વ્યવસ્થા નથી. બરાબર છે. એ જ જગ્યા ઉપર બેસવાની વ્યવસ્થા ક્યાં રહેવાની હતી? બેસવાની વ્યવસ્થા નથી કે દફન વિધિ એવું જ નથી ઘા કરીને આવતા રહ્યા કામ પૂરું થઈ ગયું. એના માટે 2-2.5 કલાકની જરૂર પડે. 2-2.5 કલાક જે એ માણસો ક્યાં ઊભા રહે પહેલાં તો એ પ્રશ્ન છે. તો એના માટે પણ કંઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડે ને. અત્યાર સુધીમાં આ અસંખ્ય વખત ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં મૌખિક રજૂઆત કરેલી છે પણ કેમ તંત્ર ધ્યાન નથી આપતું? આ લોકો કંઈ વિદેશથી રહે છે, પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી તો રહેતા નથી. ક્યાં રહે છે? આપણા દેશની અંદર રહે છે. તો મૂળભૂત સુવિધા તો એમને મળવી જોઈએ ને. તો કેમ અત્યાર સુધી કેમ ધ્યાન નથી દેવામાં આવતું? આમની કાયદેસર 7.5% વિવેકાધીન ગ્રાન્ટ તો આમની એક જ્ઞાતિના માટે સરકારે અલગથી ફાળવેલી છે. તો ક્યાં વપરાય છે? ક્યાં યુઝ થાય છે? આમનું કાયદેસર રીતે શોષણ કરવામાં આવે છે. એ ગ્રાન્ટ બીજી જગ્યાએ વાપરવામાં આવે છે. તો કેમ આમના આ જ્ઞાતિના કોઈ વિકાસ માટે કોઈ વાપરવામાં નથી આવતું? આ જ્યાં માટીનું પુરાણ થાય એમાં 30-40% એવી જગ્યા રિઝર્વ કરો માટી પૂર્યા પછી કે અહીંયા પેવર બ્લોક નાખવામાં આવે. પેવર બ્લોક નાખ્યા પછી વિસામાની વ્યવસ્થા કરવામાં આવે. વિસામાની વ્યવસ્થા કરવામાં બાકડા નાખવામાં આવે, ઉપર કદાચ જરૂર પડે તો પતરાનું છાપરું નાખી દેવામાં આવે જેથી કરીને ટાઢ તડકો કે વરસાદની અંદર 5-10 માણસ અહીંયા બેસી શકે. બરાબર છે. હવે આ બે વસ્તુ સુવિધા નથી તો ત્રીજી વ્યવસ્થાની શું આપણે વાત કરીએ કે આપણી હિન્દુ ધર્મની એક પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિની દફન વિધિ કરી, દફન વિધિ કર્યા પછી સ્નાન કરી અને ઘરે જતા હોય છે. તો જ્યાં જગ્યા દફન વિધિની નથી તો સ્નાનની ક્યાં વ્યવસ્થા હોવાની? આઝાદીના કેટલા વર્ષો થઈ ગયા? 76 વર્ષ થયા. 77મું વર્ષ ચાલુ થાય છે. તો 77 વર્ષ આઝાદીના થયા છતાં અમને પાયાની સગવડ નથી આપવામાં. ખરેખર તો આપણા સિસ્ટમ ઉપર શરમજનક વસ્તુ કહેવાય. જો 77 વર્ષ આઝાદીના 76-77 વર્ષ પૂરા થવા આવ્યા છે અને હજી અમને પાયાની સગવડ નથી. ક્યાં જશે આ પોકાર કરો? 70 વર્ષની અંદર જે અમને જોઈ છે એ તો વસ્તુ મળી નથી. તો એક આમને એ જગ્યા જે સ્મશાન હાલમાં કાર્યરત છે એ જગ્યા ઉપર એક સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવે. નાનો એવો પાણીનો ટાંકો બનાવવામાં આવે અને નાહવાની એક વ્યવસ્થા કરવામાં આવે. અમારી બધાની સઘળી માંગ એવી છે કે આ 3 અમારા મુદ્દા છે એને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવામાં આવે અને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. બરાબર છે. અમારા આગેવાનો છે એમના ટૂંકમાં આગ્રહને માન દઈ અને આજે રજૂઆત કરી છે. તો મારો આગ્રહ તમારા માટે એવો રહેશે કે કેટલા દિવસની અંદર આના ઉપર તમે પ્રોસેસ કરશો. હું મદદની તાલુકા મારા ઉપર જે કંઈ તાલુકા સાહેબ આજે મિટિંગમાં એમની સાથે આપણે ચર્ચા સંકલન કરી બને એટલા ત્વરિત આનું નિરાકરણ પ્રયત્ન કરીએ.
પણ તોય હું એવો આગ્રહ રાખીશ કે કેટલા દિવસની અંદર અમે તમારી પાસે આની ઉઘરાણી કરીએ કે સાહેબ આનું શું થયું હોય. દિવસમાં હું સાહેબ સાથે ચર્ચા કરજો. મારે સક્ષમ પદાધિકારી 100%. અને એમની સાથે હું ચર્ચા વિચારણા કરી બને એટલું આપણે પોઝિટિવ નિરાકરણ લાવવાનું 100% પોઝિટિવ નિરાકરણની અમે તમારા પાસે આશા પણ રાખીએ છીએ, પણ છતાં પણ એક વીકનો તમને સમય આપી શકું કે આના વિશે તમને પૂછપરછ કરવા માટે? પૂછપરછમાં જો ડીડીઓ સાહેબ હાજર છે મિટિંગમાં, એ તો આજ માટે છે, કાલે આવવાના ધારો છે. કે પ્રતિનિધિ તરીકે ડીડીઓ સાહેબનું પ્રતિનિધિ છે, હું તમારી જે માંગણી છે એ અત્યારે સ્વીકારી લઉં છું અને ડીડીઓ સાહેબ સાથે મિટિંગ કરી અને હું એમનું ધ્યાન દઉં એ સરકાર કેમ કે બને એટલું ઝડપી આનું નિરાકરણ લેવા પ્રયત્ન કરાવું. કંઈ વાંધો નહીં. આવતા ગુરુવારે હું આના ઉપર તમારી સાથે ચર્ચા કરી શકું? તો આવતા ગુરુવારે તમારા ડીડીઓ સાહેબ સાથે જે આ ચર્ચા કરવાની 100%. છતાં અમે સંયુક્ત રીતે આપણે ચર્ચા કરી સાહેબ સાથે તો તમારી પાસે અમે પોઝિટિવ આશા રાખી શકીએ કે આના શોર્ટ ટાઈમમાં આનું નિરાકરણ આવે. હવે પછી અમારી પરિસ્થિતિ સાહેબ એવી છે કે સિંગલ પર્સન અમારો સ્વજન કોઈ એક્સપાયર થશે, બરાબર છે, તો એને દફન કરવાની જગ્યા નથી. અમારે ના અનાયાસે ના ચાહતા પણ એ ડેડ બોડી લઈને અહીં આવવું પડે એવી પરિસ્થિતિ અમે નિર્માણ ના કરવા. આ ઘણા બધો વર્ષ આ રજૂઆત ઘણા વર્ષો નીકળી ગયા, બરાબર છે. હજી આનું નિરાકરણ નથી આવ્યો. અમારે નથી આવવું અહીંયા, પણ તમે અનાયાસે પણ અહીંયા લાવવા માટે અમને મજબૂર ના કરો. મહેરબાની કરીને અમારી એવી તમને રિક્વેસ્ટ છે કે શોર્ટ ટાઈમમાં આ એક સમસ્યાનું સમાધાન કરો, બરાબર છે. તો ચાલો બધાએ સાહેબને ફર્સ્ટ ક્લાસ આવેદન આપી દેવા આવી જવા. અને સાહેબ બીજી વાત કરી. તાલુકામાંથી કોઈ જાતની પ્રોસેસ કરવામાં નહીં આવે તો બીજી લો. નાની જગ્યાએ હા, તો આંદોલન કરી રહેજો રાખજો. આવો એ બધા હાથ. હવે સાહેબ અમારો બીજો મુદ્દો છે. આ એક મુદ્દો આપણે સાઈડ પર મુદ્દો આલો. આ તમને ઓરિજિનલ આમાં રેસી કરાવો અને ઇન્વોલ્વ કરો. હવે એક એવો અમારો મુદ્દો છે. આજ તો સાઈડ છે ને એટલે મુદ્દો તમને તમારું ધ્યાન દોરવા માટે છું. અમારા ગામમાં વીસીનો પ્રશ્ન હતો, બરાબર છે. એ પ્રશ્ન એવો હતો કે અત્યારે હાલમાં એને રાજીનામું આપી અને નવી ભરતી માટે અમારે ફોર્મ બહાર પડેલી, જાહેરાત બહાર પડેલી, બરાબર. એમાં અમારા ભરતભાઈનું ફોર્મ ભરેલું હતું. તાલુકામાંથી એવું કહીને એને રિજેક્ટ કરવામાં આવ્યું કે આમની ઉંમર પૂરી થઈ ગઈ. ટૂંકમાં 35 વર્ષ જે વીસીના જે ભરતીનો છે એનો ગાઈડલાઇન્સ 35 વર્ષની ઉંમર દેખાડવામાં આવી, બરાબર. એ ગાઈડલાઇન્સ મુજબ આમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, બરાબર. તો એક અમે સરકારશ્રીને પરિપત્ર તમારા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરેલો હતો કે એસટી, એસસી અને ઓબીસીને જે ભરતીની વય મર્યાદા છે હાલમાં, એ વય મર્યાદા જે નિયત કરેલી હોય કે જે આપણે ગાઈડલાઇન્સમાં નિયત કરેલી હોય એમાંથી 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે. તો ભરતભાઈની ઉંમર 37 વર્ષ છે, તો એ પરિપત્ર મુજબ 37 કે 36 સમથિંગ, એ પરિપત્ર મુજબ ભરતભાઈ વેલિડ છે, તો ફોર્મ રિજેક્ટ કેમ કરવામાં આવ્યું? તપાસ કરાવી તમારી ગાઈડલાઇન છે એ જીઆરથી ઉપર છે, પરિપત્રથી ઉપર નથી ને, તો એને રિજેક્ટ કેમ કરવામાં આવ્યું? મારે એ તમને પૂછવાનું હતું. ટીડીઓ સાહેબ છે ને તો તમને પેપર સાથે હું તમને ના સુપ્રત કરી શકું, પણ એક મારી મૌખિક રજૂઆત છે કે અનુસૂચિત જાતિ છે એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યું છે, અન્ય બીજા કોઈ કારણ છે? તાલુકા વિકાસ અધિકારીને કોઈ ઉપરથી સૂચના આપે છે કે આનું રિજેક્ટ કરો અને આનું જ કરો એવું કોઈ કહેવામાં આવે છે કે શું આનું કારણ છે? એ તો સરકારશ્રીના જે નીતિઓ મુજબ એ મુજબ જ ચાલશે. અત્યારે ડીડીઓ સાહેબ સાથે કરી કોઈ પણ પ્રકારની સૂચનાથી સાહેબ ચાલતું હોય તો તમને ટીડીઓ સાહેબ નથી, એના મારફતે તમને કહું છું કે એ સિસ્ટમ હોય તો સુધારી નાખો, બરાબર છે. આવનારો સમય બદલવાનો છે, જે છે એને ધ્યાનમાં રાખશું સાહેબ. કોઈ મુદ્દાને અમે ભૂલશું નહીં, બરાબર છે. આજ તમે જો કોઈ કિન્નાખોરી રાખી કોઈની સૂચનાથી કંઈ પણ કરવામાં આવ્યું છે તો એનો પૂરેપૂરો હિસાબ લઈશું, બરાબર છે. આની પણ સૂચના તમને અત્યારથી આપી, ટીડીઓ સાહેબ સાથે ચર્ચા કરજો. પરિપત્રથી તમે ઉપર નથી, તમે આ સીટ ઉપર બેઠા છો એક સંવિધાનના કાયદાના નિયમ મુજબ બેઠા છો, તમે કાયદાથી ઉપર નથી. હજી એક વખત ફેર વિચારવાનો તમને મોકો આપશું. આવતા સોમવારે આવવાનો છું. એક વખત ફેર વિચારવાનો તમને મોકો દઈશું, અને જો પરિપત્રથી તમે ઉપરથી કોઈ પણ નિર્ણય લેશો તો એના પરિણામો ગંભીર આવશે. એ ખાસ તમે ધ્યાન રાખો, બરાબર છે. પરિપત્ર અને બધી નકલો હું તમને સોમવારે સુપ્રત કરીશ, એના ઉપર તમે ટીડીઓ સાહેબ વિચારણા કરજો
કોઈ કિનાખોરી સાથે નહીં, નિયમથી જ ભરતી થવી જોઈએ. નિયમ બરાબર છે? તમારી યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે આની પોઝિટિવ થિંક ઉપર કામ કરવામાં આવે. બરાબર છે? ભલે, આભાર સાહેબ.